અંકલેશ્વર ઓએનજીસી દ્વારા 77માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી. વસુંધરા પરેડ ગ્રાઉન્ડ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું. અંકલેશ્વર દેશના 77માં પ્રજાસત્તાક પર્વની દેશભરની સાથે અંકલેશ્વર ઓએનજીસી એસેટ દ્વારા પણ અત્યંત ગૌરવભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર સ્થિત ઓએનજીસી કોલોનીના વિશાળ વસુંધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સવારે 8 કલાકે એસેટના ઉચ્ચ અધિકારીશ્રીના હસ્તે ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે સીઆઈએસએફના જવાનો, ઓએનજીસી ફાયર સર્વિસ અને સુરક્ષા વિભાગની ટુકડીઓએ શિસ્તબદ્ધ કૂચ અને પરેડનું પ્રદર્શન કરી ઉપસ્થિત મેદનીમાં દેશભક્તિનો જુવાળ જગાવ્યો હતો. મુખ્ય અતિથિએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાષ્ટ્રના આર્થિક વિકાસ અને ઉર્જા સુરક્ષામાં ઓએનજીસીના મહત્વના ફાળા વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે સંસ્થા રાષ્ટ્રના ઉત્થાન માટે હરહંમેશ કટિબદ્ધ છે. આ ઉજવણીના ભાગરૂપે ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિના ગીતો અને વિવિધતામાં એકતા દર્શાવતા લોકનૃત્યોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. અંકલેશ્વર એસેટના આ ગૌરવવંતા સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ, મહિલા ક્લબના સભ્યો, નગરના મીડિયાકર્મીઓ અને કર્મચારીઓના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શિસ્ત અને દેશપ્રેમના ત્રિવેણી સંગમ સમાન બની રહ્યું હતું, જેની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન અને ભારત માતાના ગગનભેદી જયઘોષ સાથે કરવામાં આવી હતી. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. गुड मॉर्निंग, सबको नमस्कार। आज हम ओएनजीसी वसुंधरा पैरेड ग्राउंड में 77th रिपब्लिक डे सेलिब्रेशंस कर रहे हैं। अब सबको ये गणतंत्र दिवस की शुभकामनाएं हैं। ये ओएनजीसी 7 डेकेड से हम लोग इधर अंकलेश्वर एसेट में ऑयल एंड गैस प्रोड्यूस कर रहे हैं, आप लोग अच्छा जानते हैं। और हमारा ओएनजीसी का जो भी एक्टिविटीज़ है, हमारा नेशन का जो एनर्जी इंडिपेंडेंस के लिए हमेशा काम करता है। अब लोग सबको हम इस बार ये मैसेज देते हैं, इस साल भी हम लोग ऑयल और गैस प्रोडक्शन और सेल्स टारगेट्स को अचीव करेंगे। हमारा जो इंपोर्ट जो बर्डन को अपना तरफ से अंकलेश्वर एसेट वो बर्डन को कम करने के लिए हमेशा कोशिश करेगा। और ओएनजीसी समाज के लिए भी बहुत सारा काम करता है। सो इस साल हम 8 करोड़ से ज़्यादा CSR एक्टिविटीज़ किए हैं। हम भरूच, नर्मदा, सूरत डिस्ट्रिक्ट्स आजू बाजू एरिया में हम लोग बहुत सारा एक्टिविटीज़ किए हैं, लाइक स्टूडेंट एजुकेशन, विमेंस हेल्थ एंड एम्पावरमेंट एंड इंफ्रास्ट्रक्चर्स में बहुत सारा जो रोड एक्टिविटीज़, सिग्नल्स एक्टिविटीज़ वगैरह बहुत सारा किए हैं। हम हमेशा अंकलेश्वर एसेट समाज के साथ मिल के काम करते हैं। आप लोग का सपोर्ट हमेशा इम्पॉर्टेंट रहता है ऑयल एंड गैस प्रोडक्शन ऑपरेशंस में। आप लोग सब अभी ये 77th रिपब्लिक डे सेलिब्रेशंस में आए हुए हैं। सबको ओएनजीसी परिवार तरफ से शुभकामनाएं। धन्यवाद। अपनी आसपास बनती घटनाना समाचार જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.